કેન્દ્રના બજેટમાં ઉદ્યોગને સીધો નહીં પણ આડકતરો ફાયદો થયો હોવાનો આશાવાદ સ્થાનિક ઉદ્યોગકારો સેવ્યો છે. બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ વધારો ઘટાડો નહીં કરવા સાથે આત્મનિર્ભર ભારત પર વધુ ફોકસ જોવા મળ્યું છે. બાયોફાર્મા, સેમિકન્ડક્ટર, MSME પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે 3 નવા કેમિકલ સેક્ટર દેશમાં બનતા કેમિકલ ઉદ્યોગને ફાયદો થશે. સંસદમાં રજૂ કરવામાં આવેલા દેશનું યુનિયન બજેટ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગકારો સહિત અર્થશાસ્ત્રીઓએ આવકાર આપી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા યુનિયન બજેટ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે. અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે આ બજેટ ઉદ્યોગોને નવી દિશા અને બળ આપશે તેવી આશા ઉદ્યોગ જગત વ્યક્ત કરી રહ્યું છે. આ બજેટમાં ખાસ કરીને MSME સેક્ટરને વધુ સશક્ત બનાવવાનો સરકારનો પ્રયાસ દેખાઈ રહ્યો છે. ખાસ કરી બાયોફાર્મા તેમજ કેમિકલ સેક્ટરના 3 નવા ક્લસ્ટર ઊભા કરવાને લઈ કેમિકલ ઉદ્યોગને ફાયદો થશે. ખાસ વાત એ રહી કે ટેક્સમાં કોઈ જ વધારો કરાયો નથી, તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર પર ધ્યાન કેન્દ્રિત કરતા MSME માટે વિશેષ જોગવાઈ કરાઈ છે, જે સ્થાનિક ઉદ્યોગો માટે લાભકારક બનશે તેમજ ઉદ્યોગકારોએ સૂર વ્યક્ત કર્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે સતત 12મી વખતનું બજેટ રજૂ થઈ રહ્યું છે, ત્યારે આપના બજેટને આજના બજેટને ખૂબ આવકારું છું. આજનું બજેટ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સપનાને સાકાર કરતું બજેટ છે. વિશ્વમાં માત્ર ભારત જ જ્યારે 7% આર્થિક વિકાસ દર મેળવી રહ્યો છે, ત્યારે એ જ નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ અને સમર્થ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. આજના બજેટમાં યુવાઓ, મહિલાઓ, કિસાનો, શ્રમિકો, મધ્યમ વર્ગ, નોકરિયાતો માટે આશીર્વાદ સમાન છે. સૌને રાહત આપનારું બજેટ છે. આજનું બજેટ ભારતના વિરાસતને જીવંત બનાવનારું અને નવા ભારતના નિર્માણને સાકાર કરનારું સક્ષમ બજેટ છે, જેને હું સહર્ષ આવકારી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અને તેમની કેન્દ્રીય ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું.